જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ સેન્ડવિચ ઢોકળા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે સૌથી પહેલાં આપણે 1.5 વાટકો સોજી, અડધો વાટકો ખાટું દહીં અને જરૂર પ્રમાણે પાણી લઈ ઢોકળાનું બેટર તૈયાર કરી લેશું. અહીંયા મેં ઝીણી સોજી લીધી છે. તમારી પાસે જો મોટી સોજી હોય તો એને મિક્સરમાં થોડી ક્રશ કરી લેવાની. હવે બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એને અડધી કલાક રેસ્ટ આપીશું, જેથી સોજી બરાબર ફૂલી જાય. હવે આપણે ચટણી બનાવી લઈએ. તેને માટે મિક્સર જારમાં થોડી કોથમીર સુધારી લેશું. પછી એમાં 1 ઇંચ આદુના ટુકડા, થોડા સિંગદાણા અને 1 ચમચી જીરું નાખી દઈશું. હવે એમાં 3 લીલા મરચાં, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોવી થોડું પાણી નાખી અને ક્રશ કરી લેશું. લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે બેટર સેટ થઈ ગયું છે અને સોજી પણ ફૂલી ગઈ છે, પણ હજુ થોડું જાડું છે તો એમાં થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું. બેટરને આપણે જાડું નહીં અને પાતળું નહીં એવું મીડિયમ થીક રાખશું. હવે બેટરમાં 1.5 ચમચી મીઠું, ચપટી ખાંડ અને 1 ચમચી પલાળેલી અડદની દાળ નાખી અને મિક્સ કરી લેશું. હવે બેટરને 2 અલગ અલગ બાઉલમાં લેશું અને થોડું વધે એ ચટણી મિક્સ કરવા માટે રાખશું. હવે આપણે થાળીમાં થોડું તેલ લગાવી દઈશું, જેથી ઢોકળા થાળી સાથે ચોંટી ન જાય. હવે પહેલા બાઉલમાં અડધું પાવડું તેલ અને 1 ચમચી ખાવાનો સોડા નાખી સારી રીતે ફેટી લેશું. મેં આમાં તેલ એટલા માટે લીધું છે કે ઢોકળા ડ્રાય ન થઈ જાય. હવે આ બેટરને આપણે થાળીમાં પાથરી દઈશું. મેં ઢોકળા બાફવા માટે પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તો આ થાળી અંદર મૂકી અને 7 મિનિટ માટે આપણે બાફી લેશું. હવે ચટણી માટે આપણે જે બેટર અલગ રાખ્યું હતું એમાં અડધું પાવડું તેલ, 1 ચમચી ખાવાનો સોડા અને 3-4 ચમચી લીલી ચટણી નાખી અને બરાબર ફેટી લેશું. હવે ચટણીવાળા બેટરને ઢોકળા ઉપર બધી બાજુ સરખી રીતે પાથરી દઈશું.
અને આને ઢાંકી અને 5 મિનિટ ચડવા દેશું. હવે બીજા બાઉલમાં પણ અડધું પાવડું તેલ અને 1 ચમચી ખાવાનો સોડા નાખી અને બરાબર ફેટી લેશું. હવે આ બેટરને પણ આપણે ચટણીવાળા લેયર પર પાથરી અને 7 મિનિટ ચડવા દેશું. હવે ઢોકળા બરાબર ચડી ગયા છે તો આપણે એને થોડી વાર ઠંડા થવા દઈશું. હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે એને આ રીતે ચોરસ કાપા કરી લઈશું. હવે ઢોકળા માટે આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે 2 પાવડા તેલ લઈ તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટે એટલે તેમાં અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, 1 લીલું મરચું અને થોડા લીમડાના પાન નાખી વઘારને ઢોકળા પર રેડી દેશું. તૈયાર છે આપણા સેન્ડવિચ ઢોકળા. જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.